ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3ની ભરતી બહાર પડી ગયેલ છે, જેના ફોર્મ 26 મેથી ભરવાના શરૂ થશે. તેની આજે વાત કરીએ કે મહેસૂલ તલાટી વર્ગ 3 શું છે. તો જે આ મહેસૂલ તલાટી છે એ કલેક્ટર કચેરી હેઠળ કામ કરતા તલાટીઓની ભરતી છે, જેમાં આખા ગુજરાતમાં કુલ 2389 જગ્યાઓ પડેલ છે. હવે વાત કરીએ આપણે શૈક્ષણિક લાયકાતની, તો આ ભરતીમાં કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન થયેલા વિદ્યાર્થીઓ આમાં પ્રવેશ અથવા એક્ઝામ આપી શકશે. અને બીજું પણ એ છે કે જો વિદ્યાર્થી હાલ કોલેજની અંદર છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અથવા છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે તે પણ આ ફોર્મ ભરી શકશે. અને વાત કરીએ આપણે વય મર્યાદાની, તો જનરલ કેટેગરી માટે 20થી લઈને 35 વર્ષના જે પણ વિદ્યાર્થીઓ આમાં આવતા હોય તે તમામ કેન્ડિડેટ્સ આમાં ફોર્મ ભરી શકશે. અને એસસી અને ઓબીસી અને ઈડબ્લ્યુએસની વાત કરીએ, એસટી એસસી અને ઓબીસી માટે, તો એમાં એમને 35 વર્ષ પ્લસ 5 વર્ષનો એક્સટેન્શન મળે છે, અનામત મળે છે. એમને કુલ 40 વર્ષ સુધીના જો હોય 20થી 40 વર્ષની અંદર, તો એ ફોર્મ આમાં ભરી શકશે. અને મહિલાઓ માટે પણ એક્સ્ટ્રા 5 વર્ષ છે. મહિલા ગમે તે હોય, જનરલમાં આવતી હોય કે ઓબીસીમાં હોય કે એસસીમાં હોય કે એસટીમાં હોય, એમને 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. અને બીજું, દિવ્યાંગ છે કોઈ પણ વ્યક્તિ, તો એમને 10 વર્ષનું બાંધછોડ મળી છે કે 35 વર્ષ પ્લસ 10 એટલે 45 વર્ષ સુધી દિવ્યાંગ હોય તો પણ આ ફોર્મ ભરી શકશે. હવે વાત કરીએ આપણે પગાર ધોરણની, તો મહેસૂલ વિભાગમાં 5 વર્ષ સુધી જે સરકારશ્રીના દ્વારા ધોરણ મુજબ 5 વર્ષ સુધી 26,000 પગાર મળવાપાત્ર રહેશે. અને તે પછી સરકારશ્રીના ધારા મુજબ વધશે. એના પછી આપણે વાત કરીએ કે ફોર્મ કઈ રીતે ભરાશે. હવે ફોર્મની આપણે વાત કરીએ તો ફોર્મ એ ઉજાસની વેબસાઇટ ઉપર જઈને ભરી શકાશે. અને આ ઉજાસની વેબસાઇટ પર ફોર્મ 26 મેથી 10 જૂનની અંદર એક્ટિવ થશે. અને પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 છે અને અન્ય કેટેગરી માટે 400 રાખી છે. એટલે એસસી એસટી ઓબીસી માટે 400 રૂપિયા રાખી છે. અને જો પ્રાથમિક પરીક્ષા, એટલે આ પરીક્ષા જે આપણે આગળ વાત કરીએ છીએ કે કઈ રીતની પરીક્ષા લેવાની છે આમાં અને કેટલા ગુણ જોશે, પણ એકવાર અહીંયા મેન્શન કરેલું છે એટલે હું તમને જણાવી દઉં છું કે જો તમે પ્રાથમિક પરીક્ષામાં 40%થી વધારે ગુણ મેળવો છો તો તમને જે આ ફી ભરેલી છે એ પરત મળી જશે. હવે પરીક્ષા કઈ રીતે છે, તો પરીક્ષાની વાત કરું તો પરીક્ષા 2 તબક્કામાં લેવાશે. એક તો પ્રાથમિક પરીક્ષા અને બીજી છે મુખ્ય પરીક્ષા. જેમ જીપીએસસીમાં હોય છે એ ટાઈપની અહીંયા પરીક્ષા લેવાશે. હવે વાત કરીએ પ્રાથમિક પરીક્ષામાં, તો પ્રાથમિક પરીક્ષા OMR પદ્ધતિથી હશે, એટલે કોમ્પ્યુટર આધારિત હશે, CBT RTના માધ્યમથી. તમે જાણો છો કે TCS કેવી કંપનીઓ છે જે આ પરીક્ષા લે છે. તો તમારે કોમ્પ્યુટર આધારિત એક OMR ટેસ્ટ આપવાનો હશે. અને આ ટેસ્ટના આધારે એવું નક્કી નથી થઈ જવાનું કે તમે આમાં લાગી જ ગયા છો. આ ફક્ત તમારો ક્વોલિફાય ટેસ્ટ છે. મુખ્ય પરીક્ષામાં જવા માટેનો એક ક્વોલિફાય ટેસ્ટ છે. આમાં પરીક્ષામાં શું પૂછાશે એ હું તમને બતાવું કે પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ કઈ રીતે રહેવાનો છે. જો વાત કરીએ આપણે પ્રાથમિક પરીક્ષાની જે પહેલી લેવાની છે, એમાં તમારે કુલ 7 વિષયો રહેશે. એમાં જોઈએ તો ગુજરાતી 20 માર્ક્સનું પૂછાશે. એમાં ગુજરાતીમાં કવિના નામ આવશે, પછી એમનું જન્મ સ્થળ આવશે, એના પછી વ્યાકરણ આવશે, બધું જ આ ગુજરાતીમાં આવશે. બીજી વાત કરીએ અંગ્રેજીમાં, તો અંગ્રેજી 20 માર્ક્સનું પૂછાશે. એની અંદર અંગ્રેજી ગ્રામર ખાસ તમે ધ્યાન રાખજો, એના પર વધારે ફોકસ કરજો. ત્રીજું છે બંધારણ, જાહેર વહીવટી અને અર્થશાસ્ત્ર. આ તો તમે જાણો જ છો, એક સમાજના ટોપિક્સો છે, સમાજ વધારે હશે આમાં, બરાબર. પછી ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, એમાં તમારે જોવું પડશે. પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ જે વિજ્ઞાનનો સબ્જેક્ટ છે એ છે, એ 30 માર્ક્સનો પૂછવાનો છે. વર્તમાન પ્રવાહ, એટલે હાલમાં શું ચાલી રહ્યું છે એના 30 ગુણ, જે કરંટ અફેર્સ કહે છે એ 30 માર્ક્સનું છે. અને ગણિત અને તાર્કિક, એટલે ગણિત અને રિઝનિંગ, એ કુલ 40 માર્ક્સનું પૂછાવાનું છે. આમ કુલ 200 માર્ક્સનું પેપર હશે. અને 200માંથી તમારે ક્વોલિફાય થવા માટે 40% ગુણ, એટલે કે 80 માર્ક્સ જેવા તમારે લાવવાના રહેશે, જેથી તમે આ ટેસ્ટમાં તમે ક્વોલિફાય ગણાશો. એના પછી તમારે જો ક્વોલિફાય થઈ ગયા તો તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે, જેમાં વર્ણનાત્મક રહેશે આ પરીક્ષા, જેમાં ગુજરાતી ભાષાના કૌશલ્યો
100 માર્ક્સના રહેશે, અંગ્રેજી ભાષાના કૌશલ્ય 100 માર્ક્સના રહેશે, અને સામાન્ય અભ્યાસ એટલે કે સમાજ આવી ગયું, વિજ્ઞાન આવી ગયું, એ બધું 150 માર્ક્સનું પૂછાશે. અને આ બધા પેપરો 3 કલાકના હશે, બરાબર. અને કુલ 350માંથી તમારો આની અંદર મેરિટ યાદી બનશે. હવે પ્રાથમિક પરીક્ષાનો સમય કેટલો મળશે તો એની વાત કરીએ આપણે કે પ્રાથમિક પરીક્ષામાં 3 કલાકનો તમને સમય મળશે. 200 MCQ 3 કલાકમાં તમારે પૂરા કરવાના, એટલે 180 મિનિટમાં 200 MCQ તમારે પૂરા કરવાના રહેશે. અને હા, આમાં ખાસ કે આમાં માઇનસ પદ્ધતિ છે, 0.25 ગુણ તમારા આમાં નેગેટિવ કપાશે. અને બીજી વાત કરું કે મુખ્ય પરીક્ષા, તો મુખ્ય પરીક્ષા એ લેખિત પરીક્ષા રહેશે, બરાબર. અને આમાં જે જગ્યા છે, જેમ કે અહીંયા 2389 છે, એના 5 ગણા ઉમેદવારો જ બોલાવવામાં આવશે. એટલે કે આના આધારે એક મેરિટ પડશે, જેમાં ક્વોલિફાય થવું પડશે તમારે, એ બી 80 માર્ક્સથી. એમાં પછી યાદી બનશે ને એમાં તમને બોલાવવામાં આવશે. અને જે આ પરીક્ષામાં સારા માર્ક્સ લાવશે અને એનું મેરિટ બનશે, એ મેરિટના આધારે તેમના ગૌણ સેવામાં પસંદગી થશે, તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એમનો મેરિટ તૈયાર થશે અને જે તે જગ્યા વાઇઝ તેમની ફાળવણી કરવામાં આવશે. અને તમે યાદ રાખજો કે આપણા માટે આ આંકડો મહત્ત્વનો નથી, આપણા માટે આના અંદર રહેલી એક સીટ જ મહત્ત્વની છે, જેથી કરીને આપણે ફક્ત એક સીટ લઈ લઈએ અને આપણી જે કેરિયર છે એનું સારું બનાવીએ. એક મહેસૂલ તલાટી પણ એક સારી એવી પોસ્ટ છે જે તમે કરી શકો છો. આપણા ગુજરાતમાં, આપણા ભારત માટે તમે કામ કરી શકો છો. એક ટાઈપની આ સમાજ સેવા પણ છે, કેમ કે ગવર્મેન્ટ નોકરી એક ટાઈપની સેવા જ છે કે લોકો માટે આપણે સેવા કરીએ છીએ. હવે આગળ આપણે જોઈએ કે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે. જો અહીંયા પરિપત્ર ગૌણ સેવા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. અહીંયા જો મેં પહેલાં જ વાત કરી કે 26 તારીખે ફોર્મ ચાલુ થશે, 26 થી 10 તારીખ સુધી ભરાશે, બરાબર. કેટેગરી આપેલી છે. હવે આપણે ડાયરેક્ટ બધી વાત કરી લીધી છે. હવે જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો અહીંયા જો લિસ્ટ મેં મૂકેલું જ છે, અહીંયા તમને જોવાય છે, બરાબર. તમે સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી શકો છો. આમાં અલગ અલગ જગ્યાઓ પડી છે. જો આમ ટોટલ 2389 જગ્યાઓ છે, બરાબર. અને કઈ વેબસાઇટ પરથી ભરાશે એ બી હું તમને બતાવી દઉં છું. આમાં હું દરેક માટે અલગ અલગ કુલ જગ્યાઓ કહેવા રહીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તમે આમાં જોઈ શકો છો, બરાબર. આમાં ઘણી બધી જગ્યાઓ મૂકેલી છે, અલગ અલગ જિલ્લા વાઇઝ, કેટેગરી વાઇઝ મૂકેલી છે. અને આમાં બધું મેન્શન કરેલું છે, હરેક ડિટેલ્સો આમાં આપેલી છે. હવે ફોર્મ કઈ રીતે ભરાશે તો જો અહીંયા તમે ગૂગલ પર ખાલી ઓજાસ લખશો એટલે ઓજાસની પહેલી જ વેબસાઇટ તમને અહીંયા જોવા મળશે. મોબાઈલમાં પણ તમે ભરી શકો છો, બરાબર. એટલે ઓનલાઈન અહીંયા એપ્લિકેશન છે. હવે અહીંયા તમે જેવું ખોલશો એટલે કરંટ એડવર્ટાઇઝ, મોબાઈલમાં પણ સેમ આવશે કરંટ એડવર્ટાઇઝ. અહીંયા વ્યૂ ઓલ કરશો એટલે અહીંયા સિલેક્ટનું ઓપ્શન આવશે. તો અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એ તમારે સિલેક્ટ કરવાનું. અને અહીંયા જો હાલ ચાલુ નથી થઈ પણ અહીંયા એક ઓપ્શન આવી જશે મહેસૂલ તલાટીનું. તો એના આગળ આ રીતે ફીસ બતાવતી હશે ને એપ્લાયનો ઓપ્શન બતાવતો હશે. તો જે પણ બતાવે એ વખતે ચાલુ થાય ત્યારે તમારે એપ્લાય પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા એપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જો તમે પહેલી વાર રજિસ્ટ્રેશન કરવાયા હોય તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરવું પડશે. અને જો પહેલાંથી જ કોઈ આમાં રજિસ્ટ્રેશન કરે છે તો એમના કન્ફર્મેશન દ્વારા અહીંયા તમે રજિસ્ટ્રેશન કરી શકશો, બરાબર. એક આ પ્રોસેસ છે, બરાબર, આ નવા રજિસ્ટ્રેશન માટેની. અને કોઈ ઉમેદવાર એવું હોય કે એમને ફોર્મ ભરી શકતા આવડતું ના હોય તો અમારા દ્વારા એક સેવા ચાલુ કરવામાં આવી છે, બરાબર. હવે કોમ્પ્યુટરવાળા જે ચાર્જિસ લેશે એનાથી નજીવા ચાર્જિસ દરે આપણે એમને ફોર્મ ભરી આપીશું, કેમ કે અમારે બી અહીંયા માણસો મૂકવાના હોય છે. તો અમે પણ તમારી હેલ્પ કરીશું પણ નજીવા દરે મૂકીશું, બરાબર. અને તમે એના માટે અમને વોટ્સઅપ કરી શકો છો. મેં વોટ્સઅપ નંબર પણ મેન્શન કરી દીધું છે. અને ફર્ધર જે પણ રિક્વાયરમેન્ટ આવશે આપણે આ ચેનલ પર મૂકીશું. એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર પણ કરજો, બરાબર. અને બની શકે તો આમાં મહેનત કરજો જેથી આમાં તમારો ચાન્સીસ લાગી શકે. એક આ બમ્પર ભરતી જેવો આપણો મોકો છે, એને ગુમાવીએ નહીં, કેમ કે હાલ ઘણી બધી ભરતીઓ પડે છે પણ એક આ સારી ઓપોર્ચ્યુનિટી આપણા માટે આવી છે, બરાબર. બસ આ વિડીયોમાં આટલા સુધી રાખીએ છીએ, કેમ કે હવે બહુ મોટો વિડીયો થઈ જશે. ઠીક છે. જય હિન્દ, જય ભારત.